નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12માં અર્થશાસ્ત્ર વિષયમાં યુનિટ 4માં બેન્કિંગ અને નાણાકીય નીતિમાં આપણે વેપારી બેંકના મુખ્ય અને ગૌણ કાર્યોનો અભ્યાસ કરીએ તો જોડાઈ રહેજો અમારી સાથે। વેપારી બેંકના કાર્યો વેપારી બેંકના મુખ્ય કાર્યો 1. થાપણો સ્વીકારવી, ચાલુ ખાતાની થાપણો, બચત ખાતાની થાપણો, મુદ્દી થાપણો ફિક્સ ડિપોઝિટ, 2 ધિરાણની સવલતો પૂરી પાડવી, 3 ચૂકવણી અને ઉપાડની સવલત પૂરી પાડવાની કામગીરી, 4 શાકસર્જનની કામગીરી, 5 આંતરબેન્કિંગ વ્યવહારો કરવા। બી વેપારી બેંકના ગૌણ કાર્યો 1. ગ્રાહકોના એજન્ટ તરીકે તથા ઉપયોગી સેવાઓ પૂરી પાડવાનું કાર્ય, બદલાતા સમય સાથે આધુનિક સેવાઓ પૂરી પાડવાનું કાર્ય। વેપારી બેંકના મુખ્ય કાર્યો 1. થાપણો સ્વીકારવી, પ્રજા પાસે રહેલી બચતોને બેંક સ્વીકારે છે અને તે થાપણના સ્વરૂપે સાચવે છે। બેંક પ્રજાની બચતો પોતાની પાસે રાખે એટલે તેમને વ્યાજ ચૂકવે છે। બીજા શબ્દોમાં કહીએ તો થાપણોના સ્વરૂપે પ્રજા બેંકને ધિરાણ આપે છે, જેના બદલામાં બેંક વ્યાજ ચૂકવે છે। થાપણો મુખ્યત્વે 3 પ્રકારની હોય છે। 1. ચાલુ ખાતાની થાપણો, આ થાપણોમાંથી ગમે ત્યારે પૈસા જમા કે ઉપાડ કરી શકાય। 2. બચત ખાતાની થાપણો, આ થાપણોમાંથી મર્યાદિત ઉપાડ કરી શકાય અને વ્યાજ મળે છે। 3. મુદ્દી થાપણો, આ થાપણો નિશ્ચિત સમય માટે રાખવામાં આવે છે અને વધુ વ્યાજ મળે છે। ચાલુ ખાતાની થાપણો, એક ખાતું કોના નામે ખોલાય છે? આ ખાતું ધંધા, પેઢી કે વ્યક્તિના નામે ખોલવામાં આવે છે। 2. થાપણોની ખાસિયત, તેમાં રાખાતી થાપણો નાણાં બધા પ્રકારની થાપણો કરતાં વધુ તરલ હોય છે। 3. ઉપાડની સવલત, ધંધા માટે દિવસમાં જેટલી વાર ઉપાડ કરવો હોય તેટલી વાર ઉપાડ થઈ શકે છે। 4. ચેકબુક અને વ્યાજ, આ ખાતેદારોને ચેકબુક મળે છે પરંતુ વ્યાજ મળતું નથી। 5. ચાર્જ સર્વિસ ચાર્જ, ઉપાડ વગેરે સેવાઓ બદલ બેંક તેમની પાસેથી અમુક પ્રકારનો સર્વિસ ચાર્જ વસૂલ કરે છે। 6. ઓવરડ્રાફ્ટની સવલત, આ ખાતામાં જમા રકમ કરતાં વધુ રકમનો ઉપાડ પણ ધંધા માટે ખાસ મુદત સુધી કરી શકાય છે। મુખ્ય લક્ષણો: વધુ તરલ, જેટલી વાર ઈચ્છો તેટલી વાર ઉપાડ કરી શકાય, ચેકબુક મળે, વ્યાજ મળતો નથી, સર્વિસ ચાર્જ લાગે, ઓવરડ્રાફ્ટની સવલત મળે। બચત ખાતાની થાપણો 1. ટૂંકા ગાળાની બચત માટે, આ ખાતામાં વ્યક્તિઓ પોતાની ટૂંકા ગાળા માટેની બચતો રાખે છે। 2. પૈસા ઉપાડવાની સવલત, જ્યારે પૈસા પાછા જોઈએ ત્યારે ચેકબુક દ્વારા ઉપાડી શકાય છે। 3. વ્યાજનો લાભ, આવી થાપણો પર તેમને વ્યાજ પણ મળે છે। 4. આધુનિક સુવિધાઓ, આજના સમયમાં ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, યુપીઆઈ વગેરેની મદદથી પણ બચત ખાતામાંથી ઉપાડ અથવા વ્યવહાર કરી શકાય છે। 5. નિયમો, બેંક દ્વારા નિર્ધારિત, આ ખાતામાંથી ઉપાડ અંગેના નિયમો દરેક બેંકે નિર્ધારિત કરેલા હોય છે। બચત ખાતાના મુખ્ય લાભો: સુરક્ષિત રિટર્ન વ્યાજ મળે છે, સરળ અને સુવિધાજનક ઉપાડ, આધુનિક સુવિધાઓ, વિશ્વસનીય અને નિયમિત, રિકરિંગ ખાતાની સગવડ, રિકરિંગ ખાતામાં વ્યક્તિ દર મહિને નક્કી કરેલી રકમ નિયમિત રીતે જમા કરાવે છે। આ રીતે ધીમે ધીમે બચત વધતી જાય છે અને જમા રકમ પર વ્યાજ પણ મળે છે। મુખ્ય વિશેષતાઓ: દર મહિને નક્કી રકમ જમા કરાવવી, ધીમે ધીમે મોટી બચત ઊભી થાય, જમા રકમ પર વ્યાજ મળે, મુદતી થાપણો ફિક્સ ડિપોઝિટ। શું છે મુદ્દી થાપણ? મુદ્દી થાપણ એટલે બેંકમાં ચોક્કસ મુદત માટે નાણાં જમા કરાવવાની થાપણ। મુખ્ય મુદ્દાઓ: આ થાપણો પર બેંક સૌથી વધુ વ્યાજ ચૂકવે છે। જ્યારે લાંબા ગાળા માટે બચત કરવી હોય ત્યારે આવી થાપણો રાખવામાં આવે છે। જરૂર પડે ત્યારે ઓવરડ્રાફ્ટની સવલત મેળવી શકાય છે। ઉદાહરણ: જો કોઈ વ્યક્તિ 50,000 રૂપિયે 1 વર્ષ માટે બેંકમાં એફડી કરે તો 1 વર્ષ પછી તેને મૂળ રકમ સાથે બેંક દ્વારા નક્કી કરેલું વ્યાજ મળે છે। મુખ્ય ફાયદા: સુરક્ષિત રોકાણ, વધુ વ્યાજદર, નિયત મુદત, જરૂર સમયે ઓવરડ્રાફ્ટની સવલત બેંકના નિયમો અનુસાર, 2 ધિરાણની સવલતો પૂરી પાડવી, અર્થતંત્રમાં ધંધા માટે કે અન્ય કારણો માટે રોજગારીકારો, વ્યક્તિઓ, ખેડૂતો તથા અન્ય વર્ગના લોકોને નાણાંની જરૂર પડે
ત્યારે તેઓ બેંકી પાસે ધિરાણ લે છે. બેંક વ્યાજ દરને આધારે વિવિધ પ્રકારનું ધિરાણ પૂરું પાડે છે. સમયના સંદર્ભમાં ધિરાણ. એક ટૂંકા ગાળાનું ધિરાણ. સમયગાળો 1 વર્ષ સુધીનું, ટૂંકા સમયની જરૂરિયાત માટે લેવામાં આવે છે. 2. મધ્યમ ગાળાનું ધિરાણ. સમયગાળો 1 વર્ષથી વધુ અને 5 વર્ષ સુધીનું, મધ્યમ સમયની જરૂરિયાત માટે લેવામાં આવે છે. 3. લાંબા ગાળાનું ધિરાણ. સમયગાળો 5 થી 15 વર્ષ સુધીનું, લાંબા સમયની જરૂરિયાત માટે લેવામાં આવે છે. નોંધ: આ સમયગાળો કોઈ ચોક્કસ નિર્ધારિત ધોરણ નથી. વિવિધ પ્રવૃત્તિઓ અનુસાર ટૂંકા, મધ્યમ અથવા લાંબા ગાળાનું ધિરાણ નક્કી થતું હોય છે. હેતુના સંદર્ભમાં ધિરાણ. ખાનગી હેતુ માટે, ખેતી માટે, ધંધાકીય હેતુ માટે. 3. ચૂકવણી અને ઉપાડની સવલત. બેંક ગ્રાહકોને નાણાંની ચૂકવણી અને ઉપાડ સરળ, ઝડપી અને સુરક્ષિત રીતે કરવાની સવલત આપે છે. મુખ્ય સવલતો: ચેક, ઉપાડ ચિઠ્ઠી, ડ્રાફ્ટ અને પે ઓર્ડર, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, એટીએમ, ઇન્ટરનેટ બેન્કિંગ. સારાંશ: આ તમામ સુવિધાઓ ગ્રાહકોના નાણાકીય વ્યવહારોને સરળ, ઝડપી અને સુરક્ષિત બનાવે છે. 4. શાકસર્જનની કામગીરી. બેંકો કેવી રીતે નવા નાણાંનું સર્જન કરે છે? નાણાંનો પુરવઠો નાણાંની માંગને અનુરૂપ રહે તે માટે બેંકો શાકસર્જનનું કાર્ય કરે છે. વ્યાખ્યા: શાકસર્જન દ્વારા પ્રવર્તમાન નાણાંની જથ્થામાં થાપણોમાંથી નવા નાણાંનું સર્જન થાય છે, એટલે કે નાણાંનો પુરવઠો વધે છે. જ્યારે શાકસર્જનની પ્રવૃત્તિ વધે, ત્યારે નાણાંનો પુરવઠો વધે છે, અને જ્યારે શાકસર્જનની પ્રવૃત્તિ ઘટે, ત્યારે નાણાંનો પુરવઠો ઘટે છે. શાકસર્જનની પ્રક્રિયા. એક ગ્રાહક ₹1000 બેંકમાં જમા કરે છે. બેંક ₹1 માંથી ₹100 અનામત રાખે છે અને ₹900 ધિરાણ આપે છે. 3. ધિરાણ લેનાર ₹900 બીજી બેંકમાં જમા કરે છે. 4. આ બેંક 900 માંથી ₹90 અનામત રાખે છે અને ₹810 ધિરાણ આપે છે. 5. આ રીતે પ્રક્રિયા આગળ વધતી જાય છે અને નવા નાણાંનું સર્જન થતું રહે છે. નોંધ: શાકસર્જન એ બેન્કિંગ પ્રણાલીનું એવું મહત્વનું કાર્ય છે જેના દ્વારા અર્થતંત્રમાં નાણાંની ઉપલબ્ધતા અને પ્રવાહ જાળવવામાં આવે છે. 5. આંતર બેન્કિંગ વ્યવહારો કરવા. ક્યારેક એક બેંકને થોડા સમય માટે પૈસાની જરૂર પડે છે, ત્યારે બીજી બેંક તેને ટૂંકા સમય માટે ધિરાણ આપે છે. આ વ્યવહાર સામાન્ય રીતે મધ્યસ્થ બેંક કેન્દ્રીય બેંક દ્વારા થાય છે. બેંકો વચ્ચે ટૂંકા સમય માટે અપાતું ધિરાણ કોલ મની કહેવાય છે. તે ધિરાણ પર લેવાતો વ્યાજદર કોલ મની રેટ કહેવાય છે. કેવી રીતે થાય છે? બેંક એને પૈસાની જરૂર પડે છે. તે મધ્યસ્થ બેંક કેન્દ્રીય બેંક પાસે ધિરાણ માટે અરજી કરે છે. મધ્યસ્થ બેંક બેંક બી પાસેથી ધિરાણ અપાવે છે. બેંક બી પાસે વધારાની રકમ ઉપલબ્ધ હોય છે. મધ્યસ્થ બેંક બંને બેંકો વચ્ચે વ્યવહાર કરાવે છે અને રકમનું સમાયોજન કરે છે. ઉદાહરણ: બેંક એને 2 દિવસ માટે ₹10 કરોડની જરૂર છે. બેંક બી પાસે વધારાની રકમ ઉપલબ્ધ છે. મધ્યસ્થ બેંક દ્વારા બેંક એ બેંક બી પાસેથી ₹10 કરોડ 2 દિવસ માટે ધિરાણ લે છે. આ ધિરાણ પર કોલ મની રેટ મુજબ વ્યાજ ચૂકવે છે. ટૂંકમાં યાદ રાખો: બેંક yield's which is રિવર્સિબલ બેંક વચ્ચેનું ટૂંકા ગાળાનું ધિરાણ ઇક્વલ્સ કોલ મની. તે ધિરાણ પર લેવાતો વ્યાજદર ઇક્વલ્સ કોલ મની રેટ. નોંધ: કોલ મની સામાન્ય રીતે ખૂબ જ ટૂંકા ગાળા માટે હોય છે, 1 દિવસથી લઈને થોડા દિવસો અથવા મહત્તમ થોડા મહિનાઓ સુધી. ગૌણ કાર્યો: ગ્રાહકોના એજન્ટ તરીકે તથા ઉપયોગી સેવાઓ પૂરી પાડવાનું કાર્ય. બેંક પોતાના ગ્રાહકોને વિવિધ સેવાઓ આપે છે. અજાણ્યા આયાતકારો અને નિકાસકારોને શાખનું પ્રમાણપત્ર આપે છે, તેમજ કેટલીક આર્થિક પ્રવૃત્તિઓ માટે બાંહેધરી આપે છે. કરવેરાના ચલણો ભરવાની જેવી સુવિધાઓ પણ ગ્રાહકોને પૂરી પાડે છે. ગ્રાહકોની કિંમતી વસ્તુઓ, દાગીના અને મહત્વના દસ્તાવેજો સાચવવા માટે સેફ ડિપોઝિટ વોલ્ટ લોકરની સુવિધા ભાડેથી આપે છે. ખૂબ નાના ધંધા અથવા આર્થિક પ્રવૃત્તિઓ માટે માઇક્રો ફાઇનાન્સ નાના ધિરાણ ઉપલબ્ધ કરાવે છે. ધંધાકીય અથવા વ્યક્તિગત ચૂકવણીમાં વિશ્વસનીયતા માટે બેંક ડ્રાફ્ટ અથવા પે ઓર્ડરની સુવિધા પૂરી પાડે છે. બદલાતા સમય સાથે આધુનિક સેવાઓ પૂરી પાડવાનું કાર્ય. બેંકોનો ખ્યાલ અને કાર્યપદ્ધતિ સમય સાથે સતત બદલાતા રહે છે. બેન્કિંગ કાર્યોમાં સતત નવીનીકરણ થતું રહે છે.
NEFT નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર એક બેંકના ખાતામાંથી બીજી બેંકના ગ્રાહકના ખાતામાં સુરક્ષિત રીતે નાણાં ઇલેક્ટ્રોનિક રીતે ટ્રાન્સફર કરવાની સુવિધા. RTGS રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ મોટી રકમનું તરત રિયલ ટાઈમમાં એક ખાતામાંથી બીજા ખાતામાં ટ્રાન્સફર કરવાની સુવિધા. કોર સેન્ટ્રલાઇઝ્ડ ઓનલાઇન રિયલ ટાઈમ એક્સચેન્જ કોર બેન્કિંગના લીધે દેશની કોઈપણ શાખામાંથી તમારા ખાતાની માહિતી મેળવી શકાય છે અને કોઈપણ સેવા સરળતાથી મળી શકે છે. ઇન્ટરનેટ બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગ અને ડીમેટ ખાતાની સેવાઓ. ઇન્ટરનેટ બેન્કિંગ કમ્પ્યુટર દ્વારા ખાતાની માહિતી જોવી, નાણાં ટ્રાન્સફર કરવા, બિલ ભરવા અને ઓનલાઈન ખરીદી કરવાની સુવિધા. મોબાઈલ બેન્કિંગ મોબાઈલ એપ દ્વારા કોઈપણ સમયે ખાતું તપાસવું, નાણાં મોકલવા, રિચાર્જ, બિલ પેમેન્ટ અને ટિકિટ બુક કરવાની સુવિધા. ડીમેટ ડિમેટિરિયલાઇઝ્ડ ખાતું, શેર, ડિબેન્ચર, બોન્ડ અને અન્ય જામીનગીરીઓને કગળના બદલે સુરક્ષિત ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં સાચવવાનું ખાતું. આ આધુનિક સેવાઓથી બેન્કિંગ વધુ ઝડપી, સુરક્ષિત અને સરળ બન્યું છે.